વડનગરમાં પરંપરાગત મોઢ બ્રાહ્મણો દ્વારા રમાતી ઘેરની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। વડનગરમાં હોળીના તહેવારોની ધામધૂમથી મનાવવામાં આવે છે, જેમાં ફાગણ સુદ ચૌદસ પૂર્ણિમાના ફાગણ વદ એકમના દિવસે ધૂળેટી અને ભવ્ય સાંસ્કૃતિક જેવા ભવાઈ તડારસ જેવા કાર્યક્રમો યોજાશે। તેમજ વડનગરમાં ફાગણ સુદ ચૌદસ એટલે કે ધેરૈયા ચૌદસ તરીકે મનાવવામાં આવે છે। ધેરૈયાની વર્ષો જૂની પરંપરા ચાલી આવી, લગભગ 700 વર્ષ નહીં પણ એનાથી પણ વધારે વર્ષ થયા છે। મોઢ બ્રાહ્મણો દ્વારા આ ઘરે રમવામાં આવે છે અને વડનગરના દરેક જ્ઞાતિના લોકો ઘેરને આનંદ ઉલ્લાસ આ ઘેર રમવામાં આવે છે અને વડનગરના દરેક જ્ઞાતિના લોકોને ઘેરને આનંદ અને ઉલ્લાસથી દાંડિયા સાથે રમી નવા જન્મેલા બાળકોને નવા લગ્ન થયેલા યુવાનો આ ઘેર રમે છે। ઘેર મોઢવાડાના ચાચરે 4 વાગે રમાય છે, ત્યાર પછી લોકો ભેગા થઈ દાંડિયા રાસ લઈને કાપડ બજારમાં રમે છે અને લોકોને આનંદભેર ઉત્સાહભેર અને ધાર્મિક તથા આધ્યાત્મિક યોગી ક્રિયાથી ઘેર રમનારા ઘેરૈયાઓને આત્મિક ઉર્જા વધે અને લોકોને આધ્યાત્મિકતા તરફ જવાના રસ્તા પર જઈ રહ્યા હોય તેવું દેખાઈ રહી છે। જે કેસની ગુજરાતી સાથે જીગર પટેલ, વડનગર। રાજેન્દ્ર કુમાર હરકુંજ ત્રિવેદી, મોઢવાડાના ચાચરા, વડનગર। આ વડનગરની અંદર છેલ્લા 700થી અંદાજે 800 વર્ષથી મોઢ બ્રાહ્મણોની પરંપરાગત રીતે ઘેર ઉજવાય છે। આ ઘેરના દાંડિયામાં 4 વેદની 4 ધજાઓ અને નગારા સાથે આ ઉત્સવ અને ગામના તમામ છોકરાઓ, બ્રાહ્મણો અને ગામના તમામ લોકો આ ઘેરની અંદર દાંડિયા રમવા માટે જોડાય છે અને આ ઉત્સવ ઉજવાય છે। આ ઉત્સવ ઉજવવા પાછળ જેના ત્યાં પ્રથમ દીકરો આવ્યો હોય અથવા તો દીકરાની પ્રથમ હોળી હોય અને દીકરાના લગ્ન થયા હોય એની પ્રથમ હોળી હોય એવા લોકોને એ ઘેરિયાઓને અહીં આગળ આ ચાચરાની અંદર ઘેર રમવા માટે બાળકોને લાવવામાં આવે છે। એમને કંકુ, ચોખા, ફૂલથી બાળકોને વધાવવામાં આવે છે અને આ ઉત્સવ અનેરી રીતે ઉજવાય છે। અને ફાગણ સુદ ચૌદસના દિવસે દર વર્ષે ફાગણ સુદ ચૌદસના દિવસે ઘેરિયા ચૌદસ તરીકેનો આ તહેવાર ઉજવાય છે। આની સાથે અમારા તમામ નગરના ભૂદેવો આ કાર્યક્રમની અંદર એમના સાથ અને સહકારથી અને ગામના નગર લોકોના સહકારથી આ ઉત્સવ ઉજવવામાં આવે છે। હું અશોકભાઈ હરિકૃષ્ણભાઈ ત્રિવેદી, હું હાલ વડનગરનો વતની છું। છેલ્લા 35 વર્ષથી અમદાવાદ રહું છું। આ ઘેરૈયા ચૌદસ 700થી 800 વર્ષથી આ મોઢ બ્રાહ્મણો દ્વારા અને નગરજનો દ્વારા આ ઘેર કાઢવામાં આવે છે। આ ઘેરૈયા ચૌદસની અંદર ગામની અંદર જેના બાળકોનો નવો જન્મ થયો હોય, જેના લગ્ન થયા હોય એ બધો પરિવાર અહીં આવે છે। એમને ફૂલના હાર પહેરાવવામાં આવે છે, એમને ગુલાબ છાંટી એમને વધાવવામાં આવે છે। એ સાથે ગામના નગરજનો ભેગા થઈ અને માની ગોમછડી પોકારે છે। ગોમછડી પોકારતા પોકારતા નગર યાત્રા કરતાં કરતાં બજાર, કાપડ બજારમાં જાય છે। ત્યાં પણ સમગ્ર ગામના ભેગા લોકો થઈ ત્યાં પણ દાંડિયા રમાય છે। એ દાંડિયા ત્યાં રમાયા પછી એ ઘેર ફરતી ફરતી પાડાપુરના માળ સાથે મણિયાર રોડ ઉપર થઈ અને પાછી મોઢવાડાના ચાચરે પાછી આવે છે। આ ઘેર અમારા વંશ પરંપરાગત વર્ષોથી ઉજવાય છે અને એના બધા સહભાગી ગ્રામજનો બને છે અને તેનાથી સમગ્ર ગામ આ ઉત્સવ ઉજવાય છે અને 3 દિવસ આજે ઘેરૈયા ચૌદસ, આવતીકાલે હોળી અને પરમ દિવસે ધૂળેટી, આવી રીતે 3 દિવસો સમગ્ર જનતા ભેગી થઈને ઉજવે છે। નમસ્કાર અસ્તુ।